નમસ્કાર ખેડૂત મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. ખેડૂત મિત્રો, ગુજરાત કેબિનેટ બેઠકમાં લેવાયો છે મોટો નિર્ણય. અનેક ખેડૂતોને થશે સીધો જ ફાયદો. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ હરેક ખેડૂતને અભિનંદન પાઠવ્યા છે. ગુજરાત કેબિનેટના બધા મંત્રીઓ સાથે મળીને લીધો છે નિર્ણય. ખેડૂતોને કેવી રીતે સીધો ફાયદો થવાનો છે, સંપૂર્ણ વિગત આપણે વિડીયોમાં દેવાની છે. એ પહેલા આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય ન્યૂઝરૂમ પાલિતાણા 1818 ને, તો પહેલા સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને નવી માહિતી તમારા સુધી પહોંચતી રહે. ખેડૂત મિત્રો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી હતી. આ બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ બેઠકમાં લેવાયો છે નિર્ણય. તેમણે ઇનામી જમીન સંદર્ભે લેવાયા નિર્ણય પર અભિનંદન આપ્યા છે. સાથે જળ સંચય અભિયાનને લઈ બેઠકમાં ચર્ચા થવા અંગે પણ માહિતી આપી છે. જીતુ વાઘાણીએ માહિતી આપતા જણાવ્યું કે ભૂપેન્દ્રભાઈની અધ્યક્ષતામાં મળેલી આજની મંત્રીમંડળની બેઠકમાં મહેસૂલ ક્ષેત્રે એક મહત્વનો નિર્ણય લેવાયો છે. એના માટે ખાસ અભિનંદન આપ્યા. આ નિર્ણયથી રાજ્યના અનેક ખેડૂતોને સીધો જ ફાયદો થવાનો છે. તેમણે ઇનામી જમીન સંદર્ભે લેવાયેલા નિર્ણય પર પણ અભિનંદન આપ્યા. જીતુ વાઘાણીએ કહ્યું કે આ નિર્ણયથી ખેડૂતોને ખૂબ ફાયદો થવાનો છે. વર્ષોથી નિર્ણય અટવાયો હતો. સાથે જળ સંચય અભિયાન અંગે તેમણે કહ્યું કે 21 ફેબ્રુઆરીથી જળ સંચય અભિયાન શરૂ થશે. કામ કરવા વાળા શ્રમિકો હોળીમાં બહાર જતા હોય છે, તે સંદર્ભે વહેલા નિર્ણય કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે પાણીની સંગ્રહ શક્તિ વધી છે. અત્યાર સુધી જળ સંચયના કામોથી 13,994 મિલિયન ઘનફૂટ પાણીનો સંગ્રહ કરી શક્યા છે અને હવે રોજગારી પણ ઉત્પન્ન થઈ છે. તેમણે માહિતી આપી કે 59 લાખ લાભાર્થીઓનું ફાર્મર રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. 206 ખાસ નાણાકીય ગ્રાન્ટ ગુજરાતને મળી છે. ગુજરાત દેશમાં ચોથા ક્રમે આવ્યું છે. ગુજરાતમાં 88% કામ પૂર્ણ કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વનો નિર્ણય કર્યો છે. પરીક્ષા બાદ આવકનો દાખલો, જાતિનો દાખલો લેવો પડે છે અને લાંબી લાઈન લાગે છે. ઓનલાઈન ફેસલેસ સેવાઓ કરવા મુખ્ય સચિવને સૂચના આપી છે. આનાથી 70 થી 80 લાખ લોકોને સીધો ફાયદો થશે. 1 એપ્રિલથી પ્રમાણપત્ર ઓનલાઈન મળી જશે. ટ્રેડ ડીલ બાબતે પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ નિવેદન આપતા કહ્યું કે ભારત સરકાર પશુપાલકના હિતમાં કામ કરે છે. પીએમ મોદી પશુપાલકના હિત માટે લડ્યા છે. દેશ સામે વિશ્વસ્તરે પડકારો પીએમ મોદીએ ઉપાડ્યા છે. કોંગ્રેસને જે કહેવું હોય એ કહી શકે. ભાજપ સરકાર પ્રજાના હિતમાં કામ કરતી રહી છે અને કરશે પણ. ગુજરાત કેબિનેટ બેઠક અંગેની તમામ ચર્ચા આપણે તમારી સાથે કરી છે કે શું શું કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાયો છે અને કેવી રીતે ખેડૂતોને સીધો ફાયદો થવાનો છે. સંપૂર્ણ માહિતી મેં તમને વિડીયોમાં આપી દીધી છે. તમારી માહિતી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને નવી માહિતી તમારા સુધી પહોંચતી રહે. હવે મળશું એક નવી માહિતી સાથે. ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.